દર વર્ષની જેમ આપણે જે સંગ્રહ કરીએ છીએ મરચું, ઘરેલું મરચું દરાવવા માટે સનકડા આવ્યા છીએ. દર વર્ષે આપણે સનકડા મરચું દરાવીએ છીએ. આ બોલર, હા, આઈડિયો કાશ્મીરી હે ને? હા, એ કાશ્મીરી બચ્ચા દરી જાઓ. હા, આવ્યા છે પછી મોળે આવે એકદમ બચ્ચા જેવી આવે મોળી. આવું બાબા મોળે આવે એકદમ કાશ્મીરી જેવી ભૂકી છે. ગાડી સર એકદમ ગાડી સર મરચું આવે. બહુ તીખું નહીં, તીખું નહીં આવે. તીખું નાખવું પડે તમારે. તીખું ખાતા હોય, તીખું બહુ નહીં ખાતા. કલર પકડ છે બોલર, પછી રેશમ પટ્ટો અને કાશ્મીરી, આ ત્રણ મિક્સ કરીએ છીએ મરચું. અને કાશ્મીરી જે છે એ કલર પકડે છે, અને બોલર અને રેશમ પટ્ટો જે મરચું છે એ મીડિયમ તીખું છે. જેના કરતી આપણે જે બજારમાંથી મરચું દર વર્ષે લાવતા નથી, અને પછી દર વર્ષે સંગ્રહ કરીને મરચું અત્યારે એક આખા વર્ષ માટે ભરી દઈએ છીએ. ડીટીયા જોડે ત્રણે ત્રણ મરચું લઈ લીધું છે અને એમાં ડીટીયા તોડવા આપી દીધા છે. અને થોડોક સમય તડકો તપાડી દઈશું અને પછી અહીંયા ઘંટી છે ત્યાં દળાવીને અને પછી અમે આપણે ઘરે લઈ જઈશું. બધું થઈને 500 ગ્રામ લીધું છે. ત્યાં ત્રણ વક્કલ કરી અને એનું મિક્સ કર્યું છે મરચું, અને એ મિક્સ કરીને અત્યારે દળશે. અને તમારે શું ફાયદા થાય આખું વર્ષ રાખવાથી? આખું વર્ષ રાખવાથી છે ને આપણને એક તો શરીરમાં જે બહારનું બજારનું મરચું લાવીએ છીએ એમાં કેમિકલ હોય છે, એટલે આ મરચુંથી એસિડિટી છે કે આ મરચું અનુકૂળ બહુ આવી ગયું છે. બીજું કોઈ વખત લાવીએ છીએ બજારમાંથી તો એસિડિટી જેવું થાય છે અને નથી મજા આવતી ખાવામાં. 1.5 કિલો થઈ ગયું ને? આ ખાલી ડબ્બો એમને લઈ લે ખાલી મોવાનું હોય પહેલાં લાયા હોય એટલે દળાઈ આ તેલ કાઢી વાળી સિંગ તેલ ડબલ ફિલ્ટરવાળું ગમે તે જે આ તો રાણી શાક કયો ગુલાબો થોડું થોડું નાખતું જવાનું અને ફેરવતું જવાનું અંદર. જેટલી જરૂર પડે એટલું થોડું ઘણું નાખવાનું, પછી વધારે ના નાખવાનું. આખું વરસ સાચવવાનું હોય ને, થોડી ચોખ્ખી બની હોય ને તાત્કાલિક ધોયેલી નહીં, કોને હોય ને દબાઈને ભરવું પડે. થોડું થોડું દબાવવાનું, બહુ જ વધારે નહીં. વચ્ચે વચ્ચે જગ્યા રાખો ને અંદર તો જાળો પડે. જાળો એટલે આપણો બાવો કે ઘર જાળો કીધું જી જગ્યા ના ને એટલે જાળો ના પડે, બગડે ના. ભરતી વખતે વચ્ચે વચ્ચે આ રીતે કરતું જવાનું.